श्री पुरुषोत्तम मास महात्म्य यानी अधिक मासनी कथा। अध्याय 5। गोलोकમાં મડમાસનું આગમન। નારદ ઉવાચ કિમુવાચ મહાભાગ શ્રુત્વા તદ્વચનમ હરિ ચરણાગ્રે નિપતિતમધિમાસમ તપોનિધે। નારદે પૂછ્યું, હે નાથ, મડમાસ સુખ શાંતિના ધામ સમા વૈકુંઠમાં શ્રી ભગવાનના સાનિધ્યમાં હતો છતાં પણ પોતાના દુઃખને ભૂલી શકતો ન હતો। તેથી તે મૂઢની જેમ ભગવાનના ચરણો આગળ પડ્યો હતો। ભગવાનની પાસે રહેલા ગરુડજીને એમ લાગ્યું કે તે મૂર્છા પામ્યો છે, તેથી તેને ભાનમાં લાવવા માટે ગરુડે મડમાસ ઉપર પાંખો વડે વાયુ ઢોળવા માંડ્યો। થોડી વારે તે સ્વસ્થ થયો એટલે ભગવાન કહેવા લાગ્યા। ભગવાને કહ્યું, હે વત્સ, તું હિંમત રાખીને મારા પર શ્રદ્ધા રાખીને ઊભો થા। તારા દુઃખના નિવારણ માટે હું તને ગોલોકમાં લઈ જાઉં છું। ત્યાં શ્રી કૃષ્ણ રહે છે। તેમના આગળ તારું દુઃખ વર્ણવવાથી જરૂર તેઓ તને દુઃખ મુક્ત કરશે। શ્રી કૃષ્ણ રંગે શામળા, બે ભુજાવાળા અને અત્યંત તેજસ્વી છે। તેમના અંગે કિંમતી રત્નો જડેલા આભૂષણો દીપે છે। મસ્તકે કૌસ્તુભ મણિથી શોભતો મુકુટ અને કાને લટકતા કુંડળો તેમની પ્રતિભામાં ઓર વધારો કરે છે। શ્રી કૃષ્ણ જ્યારે ભવ્ય રત્નજડિત સિંહાસન ઉપર બિરાજે છે ત્યારે અનેક પાર્ષદો તેમની સેવામાં હાજર રહે છે। એ શ્રી કૃષ્ણ જ્યારે મોરલી વગાડે છે ત્યારે એનો નાદ સુણીને ગોપીઓ અને ભક્તો સાનભાન ભૂલી જાય છે। શ્રી કૃષ્ણ ભક્તોના દુઃખ હરવાને તેમજ ભક્તોની મહેચ્છા પૂરી કરવા ગોલોકમાં હંમેશા તત્પર રહે છે। એ શ્રી કૃષ્ણ ભગવાન પાસે તને લઈ જાઉં છું। વિષ્ણુ ભગવાન પડવારમાં મડમાસને ગોલોકમાં લઈ આવ્યા। ગોલોકનો વૈભવ અને શોભા જોઈ મડમાસ સ્તબ્ધ બની ગયો। અહીં સુવર્ણ મંદિરો, રત્ન મંદિરો હતા। અતિ રમણીય બાગ બગીચાઓ હતા। ગોલોકના રસ્તા રત્નજડિત હતા, તેથી ચારેકોર ઝગમગાટ થઈ રહ્યો હતો। ગોપ ગોપીઓથી સેવાતા શ્રી કૃષ્ણ ગોલોકમાં બિરાજી રહ્યા હતા। નૈમિષારણ્યમાં ઋષિમુનિઓ સમક્ષ સૂતજી નારાયણ નારદનો સંવાદ સંભળાવી રહ્યા હતા। તેમાં શ્રી કૃષ્ણે અર્જુનને અધિક માસના વ્રતનો મહિમા સંભળાવવા માંડ્યો। તેમાં અધિક માસ વૈકુંઠ લોકમાં વિષ્ણુ ભગવાન પાસે પોતાનું દુઃખ વર્ણવવા ગયો અને ત્યાંથી વિષ્ણુ ભગવાન મડમાસને ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈ આવ્યા। ત્યાં સુધી કહ્યું। હવે આગળ શું બન્યું તે જાણવા સૌ ઉત્સુક બન્યા હતા। એટલે શૌનક મુનિએ સૂતજીને કહ્યું, હે સૂતજી, ગોલોકમાં ગયા પછી મડમાસની શી દશા થઈ તે હવે સંભળાવો। ઇતિરયિત્વા ગિરિમાત્ત સત્ક્રિયે મુનીશ્વરે તુષ્ણિમવસ્થિતે મુનિ જગાદવાક્યમ વિધિજો મહોત્સવાચ્છુ શ્રુષુરાનંદ નિધેર્નવા કથા। ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમ અધ્યાય 5 સમાપ્ત।